નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોના સેકન્ડ લેક્ચરમાં આપણે ફર્સ્ટમાં છે બીટી કોટન જોયું હતું, બરાબર. એક જોયું હતું પારજનીનિક ઇન્સ્યુલિન અને જનીન થેરાપી જોયું હતું, બરાબર. આજે એક બીજો એક ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, પારજનીનિક પ્રાણીઓ 3 માર્ક્સમાં, બરાબર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લાસ્ટ લેક્ચરમાં 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા, એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બાકી બધા એમસીક્યુ માટે ઉપર એમસીક્યુ માટે મેં અલગ કરેલા છે, એ આપણે જોઈ લઈશું. તો આજે જોઈએ પારજનીનિક પ્રાણીઓ. તો નામ ઉપરથી જ ખબર પડે, પારજનીનિક, પાર મતલબ બીજું, અલગ, જનીન, બરાબર. જે પ્રાણીઓના આપણે બીજું બહારથી કોઈ જનીન દાખલ કરાયેલું છે એવા પ્રાણીઓ. એટલે આવો પ્રશ્ન પૂછાય તો પહેલાં વ્યાખ્યાઓ મુદ્દો પોઈન્ટ આપીને એની વ્યાખ્યા લખવાની કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલ હોય તથા જેની અંદર વિદેશી જનીન વ્યક્ત થયેલ હોય તેવા પ્રાણીઓ, બરાબર. એના ઉદાહરણ આપેલા છે પારજનીનિક પ્રાણીઓના. ઉંદર છે, સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલી. હવે એક નીટમાં એકવાર પૂછેલો હતો કે સૌથી વધારે કયા પ્રાણીના પારજનીનિક પ્રાણીઓ અત્યારે અવેલેબલ છે, તો એનો જવાબ આવશે ઉંદરો. આ જે બધા પારજનીનિક પ્રાણીઓ છે ને એમાં 95% કોના છે? ઉંદરોના પારજનીનિક પ્રાણીઓ છે. હવે પારજનીનિક પ્રાણીઓ છે એનો ઉપયોગ શું છે, કેમ પારજનીનિક પ્રાણીઓ આપણે બનાવીએ છીએ? તો એનો ફર્સ્ટ પોઈન્ટ છે સામાન્ય દેહ ધર્મ અને વિકાસ. સામાન્ય દેહ ધાર્મિક વિદ્યા સમજવા માટે, બરાબર. મનુષ્ય છે, ઉંદર છે, આ બધાનું અંદરની સિસ્ટમ તો એક જેવી જ છે, અંદરનું તંત્ર એક જેવું જ છે. તો એને સમજવું હોય એના માટે પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવે છે. મનુષ્ય ઉપર ડાયરેક્ટ કોઈ દવા તો એપ્લાય કરી ના શકે, બરાબર, મનુષ્ય મરી જાય, પણ ઉંદર ઉપર એ લોકો એપ્લાય કરે છે. ઉંદર મરી જાય તો કોણ પૂછવાવાળું છે? એવા ઇન્ટેન્શનથી પારજનીનિક પ્રાણીઓ બનાવે છે. તો પહેલો પોઈન્ટ શું છે? સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. તો ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા માટે એટલું તમે લખી નાખો તો ચાલે. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, મેન પોઈન્ટ લખવાના છે અને એનું નાનું નાનું એવું ડિસ્ક્રિપ્શન આપી દેવાનું છે. પછી છે રોગનો અભ્યાસ કરવા માટે. હવે કોઈ રોગ કઈ રીતે શરીરમાં ઘૂસી રહ્યો છે, એ જીવાણુ દાખલ થયા પછી રોગના લક્ષણો જવાબદાર કેવી રીતે બને છે, એ બધાનો અભ્યાસ કરવા માટે બી પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવે છે. તો અત્યારે કયા રોગના એ રીતે પારજનીનિક પ્રાણીઓના મોડેલ અવેલેબલ છે? એક તો કેન્સરના અવેલેબલ છે, પછી એક સિસ્ટિક ફાઇબ્રોસિસ, બરાબર, તમારા રુધિરનો એક રોગ છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. એક છે સંધિવા, સાંધાઓ છે બધા જે બી છે, ઢીંચણના સાંધા છે એકદમ અક્કડ થઈ જશે, બરાબર વળી નહીં શકે, તો સંધિવા. એક છે અલ્ઝાઇમર, બરાબર. અલ્ઝાઇમર ઇન્ડિયામાં એટલું બધું થતું નથી. પછી છે જૈવિક નિપજો. તો આ પારજનીનિક પ્રાણીઓની મદદથી ઉત્પાદન કરવામાં આવે છે અને ઉત્પાદનને રોગની સારવારમાં વાપરવામાં આવે છે. તો આ પ્રશ્ન બી નીટમાં પૂછાયેલા છે. તો માનવ પ્રોટીન છે, શું નામ છે? આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. કયા રોગમાં વપરાય છે? એમ્ફીસેમામાં. એમ્ફીસેમા નામનો રોગ છે, ફેફસાનો રોગ છે. જ્યારે આ રોગ થાય તો મતલબ શ્વાસ બરાબર નહીં લઈ શકે. બીજું છે ફિનાઇલ કીટોનુરિયામાં. કયા રોગમાં વપરાશે? સિસ્ટિક ફાઇબ્રોસિસ. આગળ જ કીધું, રુધિરનો રોગ છે જેમાં રુધિર બરાબર જામી નહીં શકે. પછી એક પારજનીનિક પ્રાણીનું ઉદાહરણ આપેલું છે, રોઝી નામની ગાય છે. જો રોઝી નામની પારજનીનિક ગાય બનાવી હતી. સૌ પ્રથમ કયા પ્રાણીનું પારજનીનિક મતલબ કયું એવું પ્રાણી બનાવવામાં આવ્યું હતું જે પારજનીનિક હતું? તો આન્સર આવશે ગાય. ગાયનું નામ શું હતું? રોઝી. હવે એ રોઝી ગાય એવી બનાવવામાં આવી હતી તો જે એનું દૂધ કાઢવામાં આવે છે એના 1 લીટર દૂધમાં 2.4 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે, બરાબર. આમાંથી નીટમાં પૂછાયેલા 2 પ્રશ્નો છે કે સૌથી વધારે કયા પારજનીનિક પ્રાણીઓ છે? તો ઉંદરો, બરાબર. સૌથી પહેલું પારજનીનિક પ્રાણી કયું છે? તો રોઝી નામની ગાય, બરાબર. હવે એમ્ફીસેમાની દવામાં કઈ પારજનીનિક નિપજ વપરાય છે? તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. એવી જ રીતે સિસ્ટિક ફાઇબ્રોસિસમાં કઈ દવા વપરાય છે? ફિનાઇલ કીટોનુરિયા. આ બધા પ્રશ્નો પૂછેલા છે, બરાબર. પછી છે રસી સુરક્ષા. તો આ બી પૂછેલું છે. પોલિયોની રસી. પોલિયોની રસી કઈ રીતે શોધવામાં આવી હતી? તો ઉંદરોનો ઉપયોગ કરીને. પારજનીનિક ઉંદર બનાવવામાં આવે છે અને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે અને પછી જોવામાં આવે છે કે એનામાં કંઈ ચેન્જ થાય છે કે કેમ, બરાબર. પોલિયો સિવાય બીજા કોઈ લક્ષણો ડેવલપ થાય છે કે કેમ. તો પોલિયોની રસી શોધવામાં કયા પારજનીનિક પ્રાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ઉંદર. અને રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. કોઈ નવું રસાયણ શોધાય છે, કોઈ નવું કેમિકલ શોધાય છે, એ કેટલું વિષારી છે, કેટલું ઝેરી છે, એ બધું બી
શોધવા માટે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા આપણે બીજો એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ પૂરો કર્યો છે 3 માર્ક્સનો, પારજનનિક પ્રાણીઓ, બરાબર. તમારી પરીક્ષામાં 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. આગળના લેક્ચરમાં બી કીધું હતું એમાંનો મોસ્ટ આઈએમપી એ છે કે બીટી કોડનો તમે આખું તૈયાર કરી નાખો, એક ઇન્સ્યુલિન કરી નાખો અને એક પારજનનિક પ્રાણીઓ કરી નાખો. આટલા 3માંથી લગભગ એક ક્વેશ્ચન તો પૂછાઈ જ જાય છે. તમે લોકોએ કોઈએ મને હોમવર્ક મોકલ્યું નથી, બરાબર. તો કાલે બુધવાર છે, બુધવારના બપોરના 12 વાગ્યા સુધી બધાનું હોમવર્ક આવવું જોઈએ, નહીં તો પછી લેક્ચરનો કોઈ મતલબ જ નથી. પર સિરિયસલી લેતા નથી તમે. હવે એક બીજો પોઈન્ટ છે, આ બધા આપણે એમસીક્યુ માટે તૈયાર કરવાના છે. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, બરાબર. એ બી આપણે વનસ્પતિમાં બી બહારથી આપણે જનીન દાખલ કરાવડાવીશું. એ જનીનના લીધે જે પ્રોડક્ટ બને એ નિપજ બને. એ નિપજના લીધે વનસ્પતિમાં પેસ્ટ છે કે બહારથી કોઈ એના ઉપર દાખલ જ નહીં, બહારથી કોઈ એના ઉપર એટેક કરશે અને પોતે ઓટોમેટિક મરી જશે, તો બહારથી કોઈ દવા નાખવાની જરૂર નહીં પડે. તો સૂત્રકૃમિ નામનો સૂત્રકૃમિ છે, આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. સૂત્રકૃમિનું નામ શું છે? મેલાઇડે ગાઇન ઇન્કોગ્નિશિયા, બરાબર. મેલાઇડે ગાઇન ઇન્કોગ્નિશિયા. એ શેના ઉપર એટેક કરે છે? તો તમાકુ, ટામેટા અને રીંગણ. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે મેલાઇડે ગાઇન ઇન્કોગ્નિશિયા શેના ઉપર એટેક કરે છે? તો રૂટ, મૂળ ઉપર, બરાબર. હવે તમાકુમાં આરએનએ અંતક્ષેપ નામની પદ્ધતિનો અથવા તો આરએનએઆઈ નામની પદ્ધતિનો ઉપયોગ કરીને એગ્રોબેક્ટેરિયમ નામના વાહકથી આ મેલાઇડે ગાઇનના જનીનો તમાકુના રૂટમાં દાખલ કરવામાં આવે છે, જેના લીધે ઓટોમેટિક પેસ્ટ પ્રતિકારક બની જશે. પછી છે જનીન થેરાપી, બરાબર. આમાં બી નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સૌપ્રથમ કયા રોગ માટે જનીન થેરાપી એપ્લાય કરવામાં આવી હતી? તો આન્સર આવશે એડીએ ડિઝીઝ, એડીએ રોગ. એડીએનું આખું નામ શું થશે? એડિનોસાઇન ડી અમાઇનેસ, બરાબર. એડિનોસાઇન ડી એમિનેસ નામનો રોગ છે. આ છે ને ઉત્સેચકનું નામ છે. હવે આ 4 વર્ષની બાળકી હતી, એનામાં ઉત્સેચક બનતો નહોતો, એના લીધે એને જે રોગ થયો હતો એનું નામ બી આ જ આપી દીધું, એડિનોસાઇન ડી એમિનેસ. હવે આ રોગની ઉણપ દૂર કરવી હોય તો આટલી પદ્ધતિઓ છે. આ ઉત્સેચક છે. એક તો અસ્થિમજ્જા છે, એના પ્રત્યારોપણ દ્વારા. એના કોઈ ભાઈ બહેનનું છે અસ્થિમજ્જા, એ બાળકીમાં દાખલ કરવામાં આવે, યા તો પછી આ ઉત્સેચક છે એની સિરીંજ દ્વારા એના રુધિરમાં દાખલ કરવામાં આવે. પણ આ બંને ટેમ્પરરી ઉપાય છે, બરાબર. પણ જનીન થેરાપીમાં શું કરે એ લોકો? આ બાળકીનું રુધિર બહાર કાઢશે, રુધિરમાંથી લસિકા કોષો બહાર કાઢીને એની અંદર સક્રિય એડીએ, બરાબર, સક્રિય એડિનોસાઇન ડી એમિનેઝ ઉત્સેચક સીડીએનએ, કોમ્પ્લિમેન્ટરી ડીએનએથી પ્રવેશ કરાવવામાં આવશે, બરાબર. એના રુધિરમાં આ એડિનોસાઇન ડી અમાઇનેઝ બનવા માટેના જનીનો દાખલ કરવામાં આવે, જેના લીધે આ બાળકીને આ રોગમાંથી મુક્તિ મળી હતી, બરાબર. તો સૌ પ્રથમ કયા રોગ માટે જનીન થેરાપી એપ્લાય કરવામાં આવી હતી? એડિનોસાઇન ડી એમિનેઝ, બરાબર. રોગનું નામ પૂછેલું છે પરીક્ષામાં. પછી જનીન થેરાપી 2 ટાઈપની હોય, યા તો જર્મ લાઇન જનીન થેરાપી હોય, યા તો દૈહિક કોષોની જનીન થેરાપી હોય. હવે જર્મ લાઇન જનીન થેરાપી છે એ જે બાળકમાં કરવામાં આવે તો એની સંતતિને પણ આ રોગ થશે નહીં, બરાબર. જ્યારે દૈહિક કોષોની થેરાપી છે એમાં એવું હોતું નથી. એમાં જેને આ થેરાપી લીધી હોય દૈહિક કોષોની, તો એ વ્યક્તિ પૂરતું જ સીમિત રહેશે, એના બાળકને બી રોગ થઈ શકે છે. પણ જર્મ લાઇનમાં એના બાળકને બી રોગ થશે નહીં. પછી બીજી 2 રીતે થઈ શકે જનીન થેરાપી. એક છે ઇન વિવો અને એક છે એક્સ વિવો. ઇન વિવો, બરાબર, મતલબ શરીરની અંદર. એક્સ વિવો મતલબ શરીરની બહાર, બરાબર. આ પ્રશ્ન નીટમાં પૂછેલો છે. ઇન વિવોનો મતલબ શું થશે? શરીરની અંદર. એક્સ વિવોનો મતલબ શું થશે? શરીરની બહાર, બરાબર. હવે શરીરની બહાર મતલબ લેબોરેટરીમાં બી થઈ શકે, તો એક્સ વિવોનો મતલબ એવું બી થાય લેબોરેટરીની અંદર. ઇન વિવો મતલબ શરીરની અંદર અને એક્સ વિવો મતલબ લેબોરેટરીની અંદર, બરાબર. તો યાદ રાખવા જેવા પ્રશ્નો કયા કયા છે આમાંથી? એક તો સૂત્રકૃમિનું નામ યાદ રાખવાનું છે, મેલાઇડે ગાઇન ઇન્કોગ્નિશિયા, બરાબર. શેને અફેક્ટ કરે છે? તમાકુ, ટામેટા અને રીંગણા. અને એમાં બી શેને? એના રૂટને.
કઈ પદ્ધતિ છે? આરએનએ અંતક્ષેપ, આરએનએ ઇન્ટરફેઝ, બરાબર. હવે વનસ્પતિઓમાં વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે? તો એગ્રોબેક્ટેરિયમ બેક્ટેરિયાનો, બરાબર. જનીન થેરાપી સૌપ્રથમ કયા રોગ માટે આપવામાં આવી હતી? એડિનોસાઇન ડીએમિનેઝ, બરાબર. આટલું યાદ રાખવાનું છે અહીંયાથી. હવે છે નૈતિક પ્રશ્નો કરીને એક છે, તો એમાં એક યાદ રાખવાનું છે કે જે દક્ષિણ આફ્રિકા હતું એમાં એક પ્લાન્ટ ઉગે છે, જે પ્લાન્ટનું નામ શું છે? પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના, બરાબર. પશ્ચિમ આફ્રિકાનો એક પ્લાન્ટ છે જેનું નામ છે પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના. આ પ્લાન્ટમાં એક એવું પ્રોટીન બનાવે છે જે પ્રોટીનનું નામ શું છે? બ્રાઝિન. હવે આ બ્રાઝિન છે આપણા સુગર કરતાં, જે આપણે ટેબલ સુગર કહીએ છીએ, ખાંડ કહીએ છીએ, એના કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે, બરાબર. તો એનો ઉપયોગ સુગર ફ્રી બનાવવામાં થાય છે. તો આની પેટર્ન છે બ્રાઝિલની પેટર્ન, એ અમેરિકાએ લઈ લીધી, બરાબર. એનો મતલબ શું થયો કે આ બ્રાઝિલ છે એના ઉપર હવે વેસ્ટ આફ્રિકા કંઈ બનાવી નહીં શકે, કોઈ પ્રોડક્ટ નહીં બનાવી શકે. કોણ બનાવી શકશે? ખાલી અમેરિકા. તો આ અમેરિકાએ પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના પ્લાન્ટના જનીન કાઢીને એને મકાઈની અંદર દાખલ કર્યા. અને અમેરિકન મકાઈ જે ખાઈએ છીએ એ મકાઈ કેવી હોય છે? ટેસ્ટમાં સ્વીટ હોય છે. કોના લીધે? આ પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના જનીન લીધે. એનું જનીનમાંથી એક પ્રોટીન બને છે, જે પ્રોટીન નામ શું છે? બ્રાઝિન. અને બ્રાઝિનનો ઉપયોગ શેમાં થાય છે? સુગર ફ્રી બનાવવામાં. ચલો, અહીંયા આપણે છે ને આખું ચેપ્ટર નંબર 12 પતાવ્યું છે. હવે તમે લોકો શાંતિથી તૈયાર કરજો અને હોમવર્ક લખીને મને મોકલાવો છો. કાલે બુધવાર છે, બુધવારના બપોરના 12 વાગ્યા સુધી બધા જ. તો અહીંયા તમારું ચેપ્ટર 12 પૂરું થાય છે. ચેપ્ટર 12માં 3 મોટા ક્વેશ્ચન કર્યા આપણે. એ ક્વેશ્ચનમાંથી ક્વેશ્ચન પરીક્ષામાં કન્ફર્મ પૂછવાના છે અને ઘણા બધા MCQ કર્યા છે, બરાબર. આ ચેપ્ટરની હું PDF બી શેર કરું છું. PDF ઉપરથી તમે હોમવર્ક લખીને મને મોકલાવો છો. તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું. જો બધા જ હોમવર્ક મોકલાવશે તો